અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વિગતો મળી રહી છે અમદાવાદ ખાતેથી। અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે, ત્યારે કોંગ્રેસ કાર્યકરે વિડીયો વાયરલ કરી પોતાની વેદના વિડીયોમાં ઠાલવી છે। પ્રવક્તાએ હૂંફ લાગણી સેલ બનાવવાની માંગ કરી છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। કાર્યકર્તા હૂંફ લાગણી સેલની જવાબદારી પણ લેવાની વાત કરી છે। અમિત નાયકે ટ્વીટ કરી કોંગ્રેસ પાસે આ સેલ માટે માંગ કરી છે। વિગતો મળી રહી છે અમદાવાદ ખાતેથી કોંગ્રેસ કાર્યાલય પથ્થરમારાના મામલે કોંગ્રેસ કાર્યકરે વિડીયો વાયરલ કરી વિડીયોમાં પોતાની વેદના ઠાલવી દીધી છે। પ્રવક્તાએ હૂંફ લાગણી સેલની બનાવવાની માંગ પણ કરી છે। તો આ સાથે જ કાર્યકર્તા હૂંફ લાગણી સેલની જવાબદારી પણ લેવા માટે વાત કરી છે। આ સાથે જ અમિત નાયકે ટ્વીટ કરી કોંગ્રેસ પાસે સેલની માંગ કરી છે। તો વિગતો મળી રહી છે અમદાવાદ ખાતેથી કોંગ્રેસ કાર્યાલય પથ્થરમારાના મામલે કોંગ્રેસ કાર્યકર અમિત નાયકે વિડીયો વાયરલ કરી વેદના ઠાલવી છે અને પ્રવક્તાએ હૂંફ લાગણી સેલ બનાવવાની માંગ કરી છે।